ગ્રામ્ય એસઓજીએ ગેરકાયદે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી કરી સીલ. દાદરા નગર હવેલી ખાતે ચાલતી વંદના ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતું હતું ચાઇનીઝ દોરીનું ગેરકાયદે ઉત્પાદન. ગ્રામ્ય પોલીસ અગાઉ સાણંદ, બાળવા, કોઠ અને આણંદ જિલ્લા ખાતેથી લાખોની કિંમતનો ગેરકાયદે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. મુદ્દામાલ સાથે પકડાયેલા તમામ આરોપીની પૂછપરછ કરતા જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી વિરેન પટેલની મળી હતી બાતમી. વિરેન દાદરા અને નગર હવેલી ખાતે ચલાવતો હતો ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવવાની ફેક્ટરી. ગ્રામ્ય એસઓજી અને સ્થાનિક પોલીસની મદદથી ફેક્ટરી સીલ કરી ₹2 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત. સમગ્ર મામલે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. આપ સૌ જાણો છો તેમ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવા એ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. તેમજ પક્ષીઓ અને મનુષ્યોને પણ આનાથી ગંભીર ઈજાઓ પહોંચી રહી છે. જે અંતર્ગત મને રાજ્ય સરકાર દ્વારા તેમજ ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રી તેમજ પોલીસ ખાતાના વડા શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓ દ્વારા આ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવી સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી. ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ તેમજ અમદાવાદ વિભાગના આઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબનાઓ દ્વારા આ અંતર્ગત ડ્રાઈવ દરમિયાન વધુમાં વધુ કેસો કરી તેના મૂળ સુધી પહોંચવા માટે સૂચના આપવામાં આવેલ છે. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબનાઓના સીધા સુપરવિઝન તેમજ તેમના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી વતી ચાઇનીઝ દોરીના વેચાણ, હેરફેર તેમજ તેના સંગ્રહ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવેલ અને સઘન કાર્યવાહી અંતર્ગત સૌપ્રથમ આ સમગ્ર ઓપરેશન જે છે તેને ઓપરેશન દોરી નામ આપી અલગ અલગ ટીમો બનાવી તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી. જેમાં સૌથી પ્રથમ સાણંદ પોસ્ટે વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાંથી આરોપી ભીખાભાઈ શાંતિભાઈ રાણા પાસેથી 1872 આ ચાઇનીઝ દોરીની રીલ્સ પકડવામાં આવે. તેમની સાથે અન્ય 3 આરોપી પણ હતા અને કુલ 7,28,000થી વધુનો મુદ્દામાલ પણ જે તે સમયે જપ્ત કરવામાં આવે. આ દોરી ક્યાંથી આવે છે અને એના વચેટિયાઓ કોણ છે તેની વધુ તપાસ કરવામાં આવે. તે માટે તેમની પૂછપરછ, તેમનું ફાઇનાન્શિયલ ડેટા ટ્રેક કરવામાં આવેલ. જે અંતર્ગત નામ ખુલવા પામેલ ભરતભાઈ ભોગીલાલ રંજવાણી, જેઓ કડી ખાતે રહે છે અને સિઝનલ વેપારી તરીકે કામગીરી કરે છે. તેઓનું કામ કમિશન એજન્ટ તરીકેનું હતું. તેઓ એન્ડ યુઝર એટલે કે જે છેલ્લા જે વેપારી છે તે અને જે મેન્યુફેક્ચરર જે છે તેમની સાથે સતત સંપર્કમાં હતા. તેમની પણ વધુ પૂછપરછ અને અલગ અલગ ટેકનિકલ એનાલિસિસથી આગળ જતા આના મૂળ સુધી પહોંચવા માટે મુખ્ય આરોપી વિરેન બાબુભાઈ પટેલ તેમનું નામ ખુલવા પામે. આ વિરેનભાઈનું સરનામું શરૂઆતમાં અલગ અલગ ધોરાજી ખાતે તેમજ સુરત અને વાપી ખાતે રહેતા હોવાનું જાણવા મળે, પરંતુ કોઈ ચોક્કસ તેમનું સ્થળ જણાઈ આવેલ નથી. જેથી કરી અને નેટગ્રીડ તેમજ નેત્રમની મદદથી જાણવા મળેલ કે તેમની એક કંપની છે માર્મિક ઇન્ડસ્ટ્રી જે ફડચામાં ગયેલ છે અને ત્યાં જઈને ખાતરી કરતાં ત્યાં પણ કંઈ વાદાજનક મળી આવેલ નહોતું. પરંતુ હ્યુમન રિસોર્સથી કેટલીક ચોક્કસ બાતમી અને માહિતી હોવાના આધારે દાદર ખાતે એક નામ વગરનું વિશાળ કારખાનું મળી આવેલ, જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એસઓજી ટીમે 4 દિવસ પૂરતી વોચ રાખી તેની સમગ્ર અવરજવર ઉપર ધ્યાન રાખવામાં આવેલ અને પછી સ્થાનિક પોલીસની મદદ લઈ અને ત્યાં દરોડા પાડવામાં આવે. આ દરોડા દરમિયાન આ વિશાળ કારખાનામાં ચાઇનીઝ દોરી રીલ્સનું સમગ્ર મેન્યુફેક્ચરિંગ થવાની કાર્યવાહી થતી હતી. જેમાંથી કુલ 43,000 જેટલી ચાઇનીઝ દોરીની રીલ્સ, જેની કિંમત અંદાજે ₹1.5 કરોડ જેટલી થાય છે, તે તેમજ તેની અન્ય મશીનરી, રો મટીરિયલ એ પણ કુલ અંદાજે 50 લાખ એટલે કુલ 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવે. આ જે મુદ્દામાલ જે છે તેને ત્યાંના સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ત્યાંની પોલીસની મદદથી જે તે કારખાનામાં સીઝ કરવામાં આવેલ છે. ત્યાં એ કારખાનામાં વધુ તપાસ કરતા વિરેનનો ખાસ સાગરીત જાવેદ મિર્ઝા જે રહે બાલાસીનો તે નાસ્તો ફરતો છે અને તે જ તેનું સમગ્ર ટેકનિકલ કામ તેમજ ઓર્ડર લેવાનું, ડિલિવરી આપવાનું વગેરે કામ કરતા હતા. આની વધુ તપાસ કરતા
એવું જાણવા મળેલ કે કેટલીક ટ્રકોમાં ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે, જે બાબતે થઈ અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રેડો કરી, જેમાં બાવળા ખાતે સમીર અને અન્ય આરોપીઓ પાસેથી 3,864 રીલ્સ અને બીજી 1,452 રીલ્સ અને 2 ગુના નોંધવામાં આવેલ. કોટ ખાતે રનિંગમાં 2400 રીલ્સ પકડવામાં આવેલ છે. વિરમગામ ખાતે 192 રીલ્સ તેમજ આણંદ જિલ્લામાં ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી 672 રીલ્સ, જેમાં રસીદ નામનો આરોપી છે, તેમજ ગોમતીપુર અને અન્ય જગ્યાએ પણ દરોડા પાડવામાં આવેલ છે. અને અન્ય વધારાનો 35 લાખ કિંમતની લગભગ 8,580 જેટલી રીલ્સ આ સમગ્ર ઓપરેશન દોરી અંતર્ગત પકડવામાં આવેલ છે. આથી પણ વધુ આગળ તપાસ કરતા સમગ્ર ઓપરેશન દોરી અને તે અંતર્ગત ટોટલ 6 કેસ નોંધવામાં આવેલ છે. 15 થી વધુ આ સમગ્ર રેકેટના આરોપીઓનો પર્દાફાશ કરવામાં આવેલ છે અને સમગ્ર થઈને 2.35 કરોડથી પણ વધુ રકમનો મુદ્દામાલ ત્યાં સીઝ કરવામાં આવ્યો છે, ત્યાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે. આમ સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતીથી જ્યારથી પણ ચાઇનીઝ દોરીની ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે, તે દરમિયાન અલગ અલગ 25 થી વધુ કેસો નોંધવામાં આવેલ છે, તેમજ 33 થી વધુ આરોપીઓને પકડવામાં આવેલ છે અને ટોટલ 35,36,500 જેટલો જે સ્થાનિક પોલીસ વતીથી એટલો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવેલ છે. જરા કેટલા સમયથી ચાલતું હતું? દર વર્ષે આ લોકો બનાવતા હતા કે પ્રથમ વખત જ આ લોકોએ ચાલુ કર્યું હતું? હાલ જે આ સમગ્ર રેકેટના મુખ્ય આરોપી વિરેન જે છે, તેઓ મળી આવેલ નથી અને તેમને ધરપકડની કાર્યવાહી ચાલુ છે. તેઓ જ્યારે મળી આવશે ત્યારબાદ તેમની સંપૂર્ણ વિગતો જાણવા મળશે. સર, આમાંથી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે વરદાનું બેકગ્રાઉન્ડ કઈ પ્રકારનું? આ જે છે મોટાભાગના જે આરોપી જે છે તે લોકલ વેપારી તરીકે નાનો મોટો વેપાર ધંધા કરતા જણાઈ આવેલ છે. હાલ સુધીમાં એવું કોઈ મોટું ગુનાહિત ઇતિહાસ ધ્યાન પર આવેલ નથી, તેમ છતાં તપાસ વધુ ચાલુ છે. સર, આ ફેક્ટરીથી લોકલ લોકોનો કોન્ટેક્ટ કઈ રીતે કરતા હતા રૂપમાં વેચવા માટે? આ સમગ્ર રેકેટમાં હજુ વિરેનની ખરેખર પૂછપરછ થશે ત્યારે એકચ્યુઅલ એમો ધ્યાન ઉપર આવશે, પરંતુ આ જે વેપારીઓ જે હતા તે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ એકબીજાના વેપાર અર્થે એકબીજાના સંપર્કમાં આવેલા અને ટેલિફોનિક વગેરે દ્વારા આ એમના સંપર્કો થયેલા હોવાનું જણાય છે. આજે દોરી ખાલી પતંગ માટે જ બનાવતા કે બીજો કોઈ એનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ કેવું હોય છે એ તપાસ? હાલની જે તપાસ છે જે દાદર ખાતેના કારખાનામાં રેડ કરવામાં આવેલી છે, તે કારખાનું કોઈ પણ પ્રકારના રીતે રજીસ્ટ્રેશન થયેલ હોવાનું જણાતું નથી, તેમજ તેના ત્યાં કોઈ જીએસટી વગેરે રજીસ્ટ્રેશન નથી અને આ જે મુદ્દામાલ જે છે તે ફક્ત ને ફક્ત ઉત્તરાયણ માટે પતંગ ચગાવવા માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થઈ શકે તે બાબતે થઈને મોકલવામાં આવેલ, જે અંતર્ગત અલગ અલગ જગ્યાએ રેડ કરતા આ વસ્તુ પૂરતું પુરવાર થાય છે કે આ જે દોરી છે તે માત્ર ને માત્ર ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવવા બાબતે થવાનો હતો. સર, પ્રાથમિક દ્રષ્ટિએ કેટલા ટાઈમથી આ કારખાનું બનતું હતું? પ્રોસેસ કેટલા હતી? એ એકચ્યુઅલી વિરેન જે પકડાશે ત્યારે જ એનો ચોક્કસ માહિતી મળશે કે આ કેટલા ટાઈમથી સતત ચાલુ હતું. સર, દાદરા નગર હવેલીથી ગુજરાતમાં બીજે ક્યાં એક્સપોર્ટ કરતા હતા? દાદરા નગર હવેલીથી જે પ્રમાણે રેકર્ડનું એનાલિસિસ ચાલી રહ્યું છે, પરંતુ એવું કહી શકાય કે સમગ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં દોરીનું સપ્લાય ચાલુ હતું.